અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા 15 દિવસથી ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં કારના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ અંગે કેસ કરવાની તેમજ નંબર પ્લેટ વિનાના વાહનોને ડિટેન કરવાની સૂચના સમગ્ર રાજ્યની પોલીસને આપવામાં આવી છે। તેવામાં અમદાવાદ શહેરમાં ઝુંબેશ દરમિયાન નંબર પ્લેટ વિનાના 4500 જેટલા વાહનો સામે કાર્યવાહી થઈ છે, જ્યારે કાળા કાચવાળી ગાડીઓના અંદાજે 2000 કેસ કરીને અમદાવાદ ટ્રાફિક પોલીસે 9 લાખ જેટલો દંડ વસૂલ્યો। વધુમાં 250 કરતાં વધુ વાહનોનું ઝુંબેશ અંતર્ગત ડિટેન કરવામાં આવ્યા છે। નંબર પ્લેટ વગરના વાહનોમાં 4500થી વધુ કેસો કરવામાં આવે છે અને એમની રકમ જોવા જઈએ તો 14,77,000 જેવી રકમનો દંડ કરવામાં આવે છે। એવી રીતે જ કાળા કાચવાળી ગાડીઓ પણ 2000 જેટલી ગાડીઓમાં કેસો કરેલ છે અને 9,60,000 જેવો એનો દંડ વસૂલ કરવામાં આવે છે અને 250થી વધારે વાહનો પણ ડિટેન કરવામાં આવે છે અને કન્ટિન્યુઅસ આ પ્રોસેસ ચાલુ છે। આજે એની જે તારીખ છે એ પૂરી થાય છે, પરંતુ વધુ 3 દિવસની ડ્રાઈવ અમે કન્ટિન્યુઅસ ચાલુ રાખી છે। સરકારી કચેરીઓ છે એમાં પણ આ ડ્રાઈવો કરી છે અને ત્યાં પણ કેસો કરેલ છે, પરંતુ એક્ઝેક્ટ કેટલા કેસો થયા છે એની આઈડેન્ટિફાઈ અમે સ્પેસિફિક નથી, પરંતુ જે સરકારી કચેરીઓ છે એ સરકારી કચેરીઓ પર આ ડ્રાઈવનું આયોજન કરી અને ત્યાં અધિકારીઓને રૂબરૂ હાજર રાખી અને કામગીરી કરવામાં આવે છે।